જાંબુઘોડા અભયારણ્યમાં આવી ગયા છે આપણે તો અંદર હવે જઈએ કેવું છે કેવું નહીં જોઈએ. વન્ય પ્રાણી વિભાગ છે, અહીંયા વાહન પાર્કિંગની આ બધી વ્યવસ્થા છે. હવે જોઈએ કેવું છે, હવે ક્યાં જવાનું છે તો બહુ ખાસ ખ્યાલ નહીં. આ બંધ છે એટલે હવે આપણે આગળ તો જઈએ કેવું છે જોઈએ. ચેતવણી વન્ય પ્રાણી અભયારણ્ય હોવાથી ઝાડ પાન કે કોઈ પણ વસ્તુને નુકસાન કરવું નહીં એવું અહીંયા બોર્ડ મારેલું છે. એટલે હવે જોઈએ આપણે આગળ કેવું છે. અહીંથી આપણે ઉપર ચડવાનું છે એટલે હવે ઉપર ચડીએ કેવું છે તે જોઈએ. તો આપણે ખાસું બધું ઉપર ચડીને આવી ગયા છે. આ જોઈએ શું છે અહીંયા કેવું છે. બહુ થાકી જવાયું છે. તો આ વ્યુઇંગ ગેલેરી છે. અહીંથી આપણાને આખા તળાવની માહિતી મળશે. આ બેસવા માટેનું સ્થળ છે. ખાસ તો અહીં ચોમાસામાં આવ્યા હોય તો જ મજા આવે એવી જગ્યા છે. આવો આ કળા ડેમ છે જે તમે બીજાના વિડીયોમાં અને યુટ્યુબમાં ને એમાં જ જોયું હશે. તો આજે આપણી ચેનલ પર પણ તમને બતાવી દઉં. તો આ પ્રમાણેનો આ કળા ડેમ છે. આગળ સરસ મજાનું બધું પાણી સ્ટોરેજ થયેલું છે. એકદમ કુદરતી વાતાવરણમાં ડેમ બનાવેલો છે. એટલે તમે આ જોઈ શકો છો. આ વ્યુઇંગ ગેલેરી છે એટલે કે અહીંથી તમારે બધી વસ્તુ જોઈ શકાય છે. એ પ્રમાણેનું આખું આ વાતાવરણ છે એનું. આ સામેથી આ બધી ગાડીઓ પણ જાય છે એટલે એ બાજુથી જવાય તો આપણે જોઈ લઈશું. હવે આપણે ઉપર ચડીને જોઈએ કેવું જોવાય છે તે. તો આ ઠેઠ આપણે ઉપર આવી ગયા છે. આ પ્રમાણેનું સરસ વાતાવરણ છે. ખૂબ જ એકદમ કુદરતી વાતાવરણ, આહલાદક વાતાવરણ છે એનું. કળા ડેમ છે આ જગ્યા ખાસ ચોમાસામાં, અને શિયાળામાં અહીંયા બહુ જ સરસ હોય છે. આખું પાણી ભરાઈ જાય. સામે પેલા બાઇક લઈને જતા માણસો દેખાય છે ત્યાંથી ઠેઠ આગળ સુધી પાણી ભરાય છે. અને શિયાળામાં અહીંયા કેવું પક્ષીઓની બી ખૂબ જ અવર જવર રહેતી હોય છે. તો અહીંયા એકવાર અવશ્ય આવો, મુલાકાત લો. અને ખાસ ચોમાસામાં અને શિયાળામાં જ આવવાનું રાખજો. નીચે જુઓ તો ખૂબ જ આખી ઊંડાઈ તમને દેખાશે. ખૂબ ઊંડું છે. ખૂબ જ આપણે ઉપર લેવલ સુધી આવી ગયા છે અહીંયા. તો આ પ્રમાણેનું આ કળા ડેમ છે. અને ટિકિટનો દર જે પહેલાં શરૂઆતમાં કીધું તે, અને ખાલી એક વ્યક્તિએ અંદર આવવું હોય તો એ આપણે ચાલીને આવવું હોય તો 40 રૂપિયા ટિકિટ છે વ્યક્તિ દીઠ. અને ગાડી લઈને આવો તો પછી ગાડીનો એ પ્રમાણે અલગ ચાર્જ છે. અને સામે આ દેખાય છે તે અહીંનું આરામ કરવા માટે ને નાસ્તા પાણી માટેનું છે જગ્યા. હવે આપણે નીચે ઉતરશું. તો આવું આ કળા ડેમ છે આખો, જે જાંબુઘોડામાં આવેલું છે, જાંબુઘોડા તાલુકામાં.
અને પંચમહાલ જિલ્લો છે. ખૂબ સરસ જગ્યા છે અહીંની. ખાસ ચોમાસામાં જ આપણે અહીંયા અવાય એવું છે આ જગ્યા. તો કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જણાવજો. આપણે કડા ડેમમાં જોઈ લીધો છે જાંબુઘોડાનો. હવે નીચે ઉતરીએ છીએ ને અહીંનું રેસિડન્સ ને બધું રહેવા જમવાની વ્યવસ્થાના જે રૂમ્સ બનાવ્યા છે તે રૂમ તમને બતાવું. સામે ટેન્ટ હાઉસ બનાવેલા છે, પણ હમણાં વાવાઝોડાના કારણે બધું તૂટી ગયું છે. અને ખાસ પ્રવાસીઓનો ઘસારો શિયાળામાં અને ચોમાસામાં જ હોય છે. આ માર્ચ મહિનો આવી ગયો છે, એટલે કે હમણાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે અહીં ટેન્ટ હાઉસ છે, જમવાની ને એવી બધી વ્યવસ્થા પણ અહીં થાય છે. તો આ કેવું લાગ્યું વિડીયો, કેવું તે અમને કોમેન્ટમાં જણાવજો. પણ હમણાં ખાસ પ્રવાસીઓ આવતા નથી, એટલે અહીંયા એકદમ આ પ્રમાણે બંધ હાલતમાં જ છે બધું, કંઈ ખાસ છે નહીં. તો આ ટેન્ટ હાઉસ છે અહીંનું. તો કરા ડેમની મુલાકાત લેતા હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવીને જ અહીંયા આવવું પડે. તો આ સાફ સફાઈ ને બધું થઈ ગયેલું હોય છે. તો આ પ્રમાણેનું આ કડા ડેમ છે. કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો.